નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂત યોજના વિશેની માહિતીની અંદર આપણે આજે વાત કરવી છે। ગઈકાલના રોજથી ગાંધીનગર ખાતેથી એક પરિપત્ર જાહેર થયો છે। તેની અંદર ખેડૂતો માટેની વિવિધ યોજનાની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે 27 માર્ચ 2027થી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। પરંતુ ગુજરાતના ઘણા એવા ખેડૂતો હોય છે કે આઈ ખેડૂત પોર્ટલ વિશે તેઓ અજાણ હોય છે, અથવા તો આઈ ખેડૂત પોર્ટલની ઉપર કઈ રીતે અરજી કરવી અને કઈ કઈ યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તેનો ખ્યાલ હોતો નથી। પરંતુ જો તમે નવા હોય તો ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને ખેડૂતો સુધી આ વિડીયો પૂગે તે માટે આ વિડીયોને શેર કરજો, કારણ કે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર સરકાર દ્વારા જે યોજના ચલાવવામાં આવે છે તેની તમામ માહિતી આપવામાં આવે છે। તો વાત કરવી છે ગઈકાલે ગાંધીનગર ખાતેથી જે પરિપત્ર જાહેર થયો છે તેની અંદર ખેડૂતો માટેની કુલ 148 જેટલી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। પરંતુ ગુજરાતના ઘણા એવા ખેડૂતો હોય છે કે તેઓ આ યોજનાઓથી અજાણ હોય છે। આ યોજનાનો લાભ કઈ રીતે લેવો અને આ યોજનાની અંદર કઈ રીતે અરજી કરવી તે વિશેની તમામ માહિતી આ ચેનલના માધ્યમથી તમને મળતી રહેશે। આપણે ગઈકાલે જે ગાંધીનગર ખાતેથી પરિપત્ર જાહેર થયો છે તેને સૌ પ્રથમ આપણે જાણી લઈએ, સમજી લઈએ। તો સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે વર્ષ 2026 અને 27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 27/3/2026 થી તારીખ 26/4/2026 સુધી એટલે કે કુલ 31 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે। અને તમામ ખેડૂત મિત્રો આ 31 દિવસની અંદર આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે। અને આ અરજી કરવા માટે તમારે સ્માર્ટફોન એટલે કે તમારા મોબાઈલથી પણ આની અંદર અરજી કરી શકો છો। તારીખ 26/4/2026 સુધી એટલે કે 31 દિવસ માટે આમાં અરજી કરી શકશો। અને ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારબાદ વધુમાં વિગતવાર માહિતી જોઈ લઈએ તો જે ધ્યાને લઈને આપના જિલ્લાના વિસ્તરણ તંત્ર મારફત તથા સ્થાનિક વર્તમાનપત્રોમાં સામેલ પ્રેસ નોંધ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે। લોકલ ટીવી ચેનલો મારફતે ખેડૂત વર્ગમાં આ અંગે બહોળા પ્રમાણમાં પ્રચાર પણ કરવામાં આવ્યો છે। પરંતુ હજુ સુધી પણ ઘણા ખેડૂત મિત્રોને એ ખ્યાલ હોય છે કે સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ આપવામાં આવે છે, પરંતુ કઈ યોજનામાં કઈ રીતે અરજી કરવી, કઈ યોજનાની અંદર કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને કઈ યોજનાની અંદર 100 ખેડૂતોને લાભ થાય છે, તો તે તમામ માહિતી આપણે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલના માધ્યમથી મળતી રહેશે। એટલે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। અને ત્યારબાદ આપણે વાત કરી લઈએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર એટલે કે જે 2026 અને 27ની જે યોજના છે, આઈ ખેડૂત પોર્ટલ જે 31 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે 27/4/2026ના રોજ એટલે કે આજના રોજથી। અને તમામ અપડેટ માહિતી માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો તેની અંદર આપણે વાત કરવી છે જે ખેતીવાડીની 148 જેટલી યોજના છે તે વિશે। તો પશુપાલનની આમાં કુલ 12 યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તમે ડેરી સાથે સંકળાયેલા હોય છે અથવા તો તબેલો બનાવવા માટેની યોજના છે, તેવી 12 યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે। અને જો તમામ ખેડૂત મિત્રો તમે બાગાયતી ખેતી સાથે સંકળાયેલા હોય, તમે શાકભાજી કરતા હોય, જેવી બાગાયતી ખેતી સાથે સંકળાયેલા હોય તો બાગાયતી ખેતી માટે વિવિધ 94 જેટલી યોજનાનો સમાવેશ કરવામાં આવેલો છે। અને ત્યારબાદ આપણે વાત કરીએ તો ખેતીવાડી એટલે કે પાક સ્ટ્રક્ચર તમારે બનાવવું હોય, ટ્રેક્ટર ખરીદવું હોય, રોટાવેટર લેવું હોય, સ્માર્ટફોન લેવું હોય, અને આ જે યોજના છે તેવી 42 યોજના ખેતીવાડી સાથે સંકળાયેલી છે। આમ ખેડૂત પોર્ટલની વાત કરવામાં આવે તો પશુપાલન યોજના તેમજ બાગાયતી યોજના અને ખેતીવાડી યોજના, આ સમગ્ર પશુપાલન અને ખેડૂતોની જે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે તેવી કુલ મળીને 148 જેટલી યોજનાનો સમાવેશ આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરવામાં આવેલો છે, જે તારીખ 27/3/2026થી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અને તમામ ખેડૂત મિત્રો 148 જેટલી યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરો। અને આ અરજી કરવા માટે તમામ ખેડૂત માટે ફરજિયાતપણે જે ડોક્યુમેન્ટ જોશે તે વિશેની આપણે માહિતી આપી જ દઈએ। તો તમામ ખેડૂત મિત્રોએ પોતાના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે, કારણ કે તમે જ્યારે આ
ખેતીવાડીની વિવિધ યોજનાઓમાં એપ્લાય કરો છો, અરજી કરો છો ઓનલાઈન, ત્યારે ઓટીપી આવતો હોય છે, તેને તમારે નાખવો પડશે. તે વિશે વિગતવાર માહિતી જોઈએ તો તમામ ખેડૂત મિત્રોએ જમીન નોંધણી કરાવવી ફરજિયાત હોવી જોઈએ. જો તમે જમીન નોંધણી નથી કરાવી તો જમીન નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા ફરજિયાતપણે કરાવી લેવી. ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા કરાવી લેવી. ત્યારબાદ તમારે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. અને ત્યારબાદ તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે જે પ્રકારની યોજનાનો લાભ લેવા માંગતા હોય, પશુપાલન યોજના માટે લાભ લેવા માંગતા હોય, બાગાયતી ખેતી માટે લાભ લેવા માંગતા હોય, કે ખેતીવાડીના ઓજારો, ટ્રેક્ટર કે રોટાવેટર, તમારે કોઈ સાધનો ખરીદવા હોય, તે યોજના વિશે લાભ લેવા માંગતા હોય તો તમારે સર્વપ્રથમ તમારા જે ડોક્યુમેન્ટ છે તેને પરફેક્ટ કરવા જોઈએ. તેના માટે તમારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરો અને વહેલી તકે જમીન નોંધણી તમારે બાકી હોય તો ફાર્મર રજિસ્ટ્રી જેને કહેવાય છે તે તમે વહેલી તકે પૂર્ણ કરો. ઉપરાંત તમારે કી KYC એટલે કે તમારે અત્યાર સુધી જે સરકાર દ્વારા PM કિસાન યોજનાનો લાભ મળવા પાત્ર હોય તેવા ખેડૂત મિત્રોએ KYC કરાવેલું હોય છે, તો એ જે KYC પ્રક્રિયા છે તે પણ પૂર્ણ કરાવો, જેથી કરીને તમે આ ઓનલાઈન અરજી કરો તો તમારી યોજનાઓ, આ વિવિધ યોજનાઓનો લાભ તમામ ખેડૂત મિત્રો લઈ શકે. અને ખાસ કરીને આવી મહત્વની અપડેટ માહિતી માટે ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે જોડાવ. અને તમામ ખેડૂત વિશેની જે માહિતી છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે માહિતી આપવામાં આવી છે, જે યોજના છે, એક પછી એક આપણે તમામ યોજના વિશેની માહિતીના વિડીયો બનાવતા રહીશું અને ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલમાં અપલોડ કરતા રહીશું. જેથી કરીને ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, ચેનલ સાથે જોડાવ. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.